જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે અને ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સહિતનાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે, જેને લઈ વરાછા પોલીસે પણ બાંગ્લાદેશી હોવાની શંકાના આધારે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલ ગોળીબારમાં 27 નિર્દોષો શહીદ થયા છે, ત્યારે આતંકીઓ સામે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ગુજરાત પોલીસ પણ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ એક્શનમાં આવી ગઈ છે અને ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહેતા પાકિસ્તાની સહ બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાંથી 100 થી વધુ ગેરકાયદે ઘૂસણખોરી કરી વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. તો સાથે હજી પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે અને વરાછા પોલીસ દ્વારા ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગર સહિત ઇન્ડસ્ટ્રી અને રહેણાંક વિસ્તારોમાં જ્યાં બાંગ્લાદેશી હોઈ શકે છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.